આકૃતિમાં આજે ટપકા કરેલા છે જેટલા વિસ્તારમાં એ સમાન ચુંબકીય ક્ષેત્ર B આ વૃત્તને લાવવા બહાર આવતું દર્શાય. આ એક U આકારનો વાહક સળિયો તેમજ એની ઉપર ભ્રમણ કરી શકે એમ સળિયો PQ કે જેની લંબાઈ L છે. આ આખું જે પૃષ્ઠ બન્યા બે સળિયાઓ U આકારના વાહક સળિયા અને આ સળિયા PQ છે એ પૃષ્ઠ B ને લંબ છે. B બહાર અને પૃષ્ઠ B ને લંબ. બરાબર. હવે તમને અહીંયા કીધું છે કે આ જે સળિયો PQ છે બરાબર એને પ્રારંભિક આ SR સ્થાને જ રાખવાનો, અહીંયા જ રાખવાનો સળિયો અહીંથી ગતિ કરાવી એને અહીંયા લઈ જવાનો એટલે કે આ તમને આ x અક્ષ સમી કરી તો આ x બરાબર 0 આ જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર છે ત્યાં સુધી આ અંતર b x બરાબર b અને ચુંબકીય ક્ષેત્ર વગરનો વિસ્તાર છે આ જો અહીંયા b નથી તો b થી આ 2b સુધી નો આ ભાગ ક્ષેત્ર વગરનો આટલો ભાગ ક્ષેત્રમાં છે આટલો ભાગ ક્ષેત્રમાં નથી. તો આ સળિયા PQ ને આ પ્રારંભિક સ્થાન x બરાબર 0 થી આ બાજુ ગતિ કરાવી ચુંબકીય ક્ષેત્ર વાળા વિસ્તારમાં x બરાબર b સુધી ગતિ કરશે. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર વગરના વિસ્તારમાં b બરાબર 0 છે વગરના વિસ્તારમાં x બરાબર b થી x બરાબર 2b સુધી ગતિ કરશે. ત્યાંથી પાછો આવશે આમ 2b થી આ b સુધી b થી બધી બાજુ 0 સુધી એટલે આખું એક રાઉન્ડ પૂરું કરાવવાનું. આ એક રાઉન્ડ પૂરું થાય બરાબર આ સળિયા PQ બરાબર ધ્યાન આપો આ આખું એક રાઉન્ડ પૂરું થાય એ દરમિયાન અહીંયા બનતી લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ ના સૂત્રો ભ્રમણ દરમિયાન પ્રેરિત થતું EMF જે તે ભાગ પ્રમાણે ભ્રમણ દરમિયાન પ્રેરિત પ્રવાહનું સૂત્ર સળિયાની ગતિ કરાવો એ દરમિયાન એને ગતિ કરાવવા માટે જરૂરી લગાડવું પડતું બળ અને આ ગતિ દરમિયાન જે EMF કે પ્રવાહ પ્રેરિત થશે એ દરમિયાન ઉદ્ભવતો પાવર બરાબર આ બધા સૂત્રો જે તે ભાગ માટે બનાવવાના છે. તો આપણે બનાવતા રહીશું. સળિયાની x બરાબર 0 થી x બરાબર 2b સુધીની ગતિ માટે આપણે અહીંથી અહીંયા સુધીની ગતિ લઈએ x બરાબર 0 થી x બરાબર 2b સુધીની ગતિ માટે પહેલા ચુંબકીય ફ્લક્સ ધ્યાન આપો phi b બરાબર. હવે એમાં જો એમાં આપણે એક વચ્ચેની સ્થિતિ અહીંયા દર્શાવીએ. આ સળિયો PQ અહીંયા છે અહીંથી ભ્રમણ કરતા કરતા અહીંયા પહોંચ્યો અહીંયા આ એક વચ્ચેની સ્થિતિ રહી લો કે આ અંતર x છે આ લંબાઈ l છે. તો આટલો ભાગ જે લૂપ આ જે લૂપ બની લૂપ PQRS આ લૂપ જે બની એ લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આપણે પહેલા આટલા ભાગ માટે લખીએ એ શરત અહીંયા લખીશું phi b બરાબર મૂળ સૂત્ર phi બરાબર ab થશે. એનો અર્થ થાય લૂપનું ક્ષેત્રફળ એટલે l ગુણ્યા x l x b કઈ શરતમાં તો કે આ જે x છે 0 કે 0 કરતા વધારે છે અને b કરતા ઓછું એટલે આ શરત લખીએ 0 greater than or equal to x less than b બરાબર. એટલે સળિયાના આ વચ્ચેના કોઈ પણ સ્થાન માટે આપણે ફ્લક્સ આ રીતે લખીશું
જ્યાં સળિયો અહીંયા પહોંચ્યો તો x આટલું, અહીંયા પહોંચ્યો તો x આટલું, બરાબર? અહીંયા સુધી ગતિ પર b સુધી સળિયાના કોઈ પણ સ્થાનને અનુરૂપ ફ્લક્સ આટલું કહેવાય. હવે સળિયો અહીંયા પહોંચી જાય, અહીંયા ત્યારે ફ્લક્સ કેટલું? તો અહીંયા પહોંચી જાય ત્યારે આ x બરાબર શું થઈ જાય? b થઈ જાય. x ની જગ્યાએ b મૂકો તો l b b. અહીંયા શરત થશે કે b greater than or equal to x less than 2b. સમજો છો વાત? સળિયો અહીંયા હતો, અહીંથી આપણે આમ ગતિ કરાવતા લઈ ગયા. આ અંતર x, સળિયાના આવા કોઈ પણ વચ્ચેનું સ્થાન છે એ અહીંથી x અંતરે ગણાય. એટલે હજી સળિયો અહીંયા નથી પહોંચ્યો, વચ્ચેના કોઈ પણ સ્થાનને અનુરૂપ એની સાથે સંકળાયેલા ફ્લક્સનું સૂત્ર લખીએ તો Lx આ ક્ષેત્રફળ ગુણ્યા b. સરસ શું થાય તો x નું મૂલ્ય 0 કરતા વધારે, b કરતા ઓછું, બરાબર? હવે સળિયો અહીંયા પહોંચી ગયો, અહીંયા તો x બરાબર કેટલા થઈ ગયા? b. તો x બરાબર b થાય ત્યારે સળિયા સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે કે આ લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ શું થશે તો કે LBB થશે. x બરાબર b મૂકી દીધો આમાં. હવે તમે વિચારો કે સળિયો અહીંયા પહોંચી ગયો ને અહીંથી આગળ આમ લઈ જાવ તમે તો શું અહીંયા પહોંચતા જે ફ્લક્સ સંકળાયેલું એ વધશે કે એટલું રહેશે? એટલું જ રહેશે, કેમ કે આ વિસ્તાર તો ક્ષેત્ર વગરનો વિસ્તાર છે, એ વિસ્તારમાં કોઈ ફ્લક્સ સંકળાતું નથી. એટલે આ શરતમાં phi b બરાબર LBB થશે કે x નું મૂલ્ય b કરતા વધારે 2b કરતા ઓછું. સળિયાની અહીંની કોઈ પણ સ્થિતિ માટે phi બરાબર LBB થશે, બરાબર? એટલે આ ફ્લક્સની વાત થાય. હવે સળિયાની ગતિ થાય એટલે EMF ઉદ્ભવે, પ્રેરિત EMF નું સૂત્ર લખીએ. પ્રેરિત EMF બરાબર BVL, ડાયરેક્ટ સૂત્ર આપણને ખબર છે, બરાબર? સીધું શું કે BVL. પણ આટલું EMF ક્યાં સુધી ઉદ્ભવશે? સળિયાની અહીંથી ગતિ સ્ટાર્ટ થાય આ બાજુ તો આ EMF ક્યાં સુધી ઉદ્ભવશે? આપણે x બરાબર 0 થી x બરાબર 2b સુધીની ગતિનો વિચાર કર્યો છે. તો ક્યાં સુધી ઉદ્ભવશે? તો કે જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર છે ત્યાં સુધી. ચુંબકીય ક્ષેત્ર છે ત્યાં સુધી, એટલે આ શરતમાં ઉદ્ભવશે કે x નું મૂલ્ય 0 કરતા વધારે અને b કરતા ઓછું. એપ્સિલોન બરાબર BVL અને લેન્ઝના નિયમ માટે આપણે આગળ માઈનસ મૂકીએ. ગતિ અહીંથી સ્ટાર્ટ થાય છે 0 થી, બરાબર? આ પ્રારંભિક સ્થાન છે. x બરાબર 0 થી જેવી ગતિ સ્ટાર્ટ થઈ જાય અચળ વેગ v થી, એટલે તરત જ એના બે છેડા વચ્ચે આપણું EMF પ્રેરિત થઈ જાય, અહીંયા સુધી જળવાઈ જાય. હવે આ શરતમાં b નું મૂલ્ય અને x નું મૂલ્ય b કરતા વધારે અને 2b કરતા ઓછું થાય એ દરમિયાન પ્રેરિત EMF શું થશે? શૂન્ય. કેમ કે એ તો ચુંબકીય ક્ષેત્ર વગરનો વિસ્તાર આવી ગયો. b શૂન્ય થઈ જાય, b0 થઈ જાય તો f0 પ્રેરિત પ્રવાહનું મૂલ્ય જ્યારે EMF પ્રેરિત થતું હોય ત્યારે પ્રવાહ પ્રેરિત મળે. પ્રેરિત પ્રવાહનું મૂલ્ય I બરાબર એપ્સિલોન છેદમાં r. અહીં મૂલ્ય લખીશું આપણે BVL છેદમાં r. હવે સળિયાને ગતિ કરવા માટે જરૂરી બાહ્ય બળ, આ ગતિ માટે સળિયાની ગતિ માટે જરૂરી બાહ્ય બળ જે લેન્ઝ બળ જેટલું જ હોય, બરાબર? જરૂરી બાહ્ય બળ જે લેન્ઝ બળનું મૂલ્ય આવે એ બાહ્ય બળનું મૂલ્ય આવે. મૂળ સૂત્ર આપણને ખબર છે F બરાબર IBL. આપણે સૂત્ર બનાવી પણ કે થિયરીમાં તો આમાં મૂકીએ જો F બરાબર IBL. I સૂત્ર BVL છેદમાં r આ BL. F બરાબર b સ્ક્વેર l સ્ક્વેર v છેદમાં r થાય. F બરાબર b સ્ક્વેર l સ્ક્વેર v છેદમાં આ બાહ્ય બળ છે, બરાબર? હવે આ બળ કઈ શરતમાં? આ બળ ક્યારે? તો કે જ્યાં સુધી EMF પ્રેરિત થતું હોય ત્યારે અહીંયા સુધી જ વાત થાય EMF ની કે બળની, બરાબર? આ સળિયો અહીંયા સુધી પહોંચે એ દરમિયાન તમારે અહીંયા EMF મળશે અને
એની ગતિ માટે બાહ્ય બળ લગાડવું પડશે. એટલે આ શરત થઈ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન b. પછી અહીંથી આગળ જાવ આ ગાળા માટે એટલે કે b લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 2b માટે f બરાબર 0 છે. કેમ કે અહીંયા b નથી, ચુંબકીય ક્ષેત્ર નથી, તો કોઈ લેન્જ બળ હશે નહીં, એનો સામનો કરવાનો એ થતું નથી. પછી પાવર કેટલો થશે? તો પાવર v બરાબર એપ્સિલોન i. બરાબર? તો જ્યાં સુધી EMF પ્રેરિત થાય ત્યાં સુધી પાવર મળે થશે. તો E 0 જો આ સૂત્ર પરથી dVL i ની જગ્યાએ લખીએ dVL છેદમાં r. પાવર નું સૂત્ર થાય કે v સ્ક્વેર l સ્ક્વેર છેદમાં r. ત્યાં કઈ શરતમાં? તો કે 0 x નું મૂલ્ય 0 અને b ની વચ્ચે હોય તેવી શરત. પછી p બરાબર 0, p કરતા વધારે 2b કરતા બરાબર પાવર. તો આ રીતે આપણને બધી રાશિઓ મળશે. સળિયાની આ x બરાબર 0 થી x બરાબર 2b સુધીની ગતિમાં આ સૂત્ર તમે બનાવ્યા છે આપણે થિયરીમાં. હવે આ હકીકત આપણે અહીંયા આ દરેક રાશિઓ બરાબર ફ્લક્સ, EMF, બળ અને પાવર આ દરેક રાશિઓમાં સળિયાની આમ જે ગતિ થાય x નું મૂલ્ય જેમ વધે એ પ્રમાણે જે ફેરફાર થાય છે ફેરફાર સૂચવતા દરેક માટે આલેખ દોરવા છે. તો આ રીતે બરાબર આ અંતર x સળિયાની જે ગતિ થાય ને એને કાપેલું અંતર આ x. જો ધ્યાન આપો. અહીંયા ફ્લક્સ લઈએ પહેલા ફ્લક્સ બરાબર, પછી આ લઈએ EMF, પછી આ લઈએ બળ, આ અહીંયા લઈએ પાવર. હવે સળિયાની ગતિ જે 0 થી 2b થાય છે ને એને આ રીતે નામ આપ્યા છે. જો આ x બરાબર 0 ને અનુરૂપ જેનું સ્થાન k જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર છે ત્યાં સુધી ઈ સળિયાની ગતિ પૂરી થાય ઈ સળિયાના સ્થાનને l નામ આપ્યું અને આ છેલ્લે m. હવે આખું એક રાઉન્ડ આપણે આલેખમાં તો લઈ લઈશું બરાબર. k l m l t તો આખું રાઉન્ડ લઈ લઈશું. આ પ્રારંભિક સ્થાને k લખીએ AL M બરાબર AL M. પછી M થી પાછા L થી A. જો હવે જે રીતે જે રાશિનો ફેરફાર છે એ પ્રમાણે આલેખ દોરીશું. તો વિચારો કે આ સળિયાને તમે અહીંથી જેમ જેમ આમ આગળ લેતા જાઓ જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર વાળો વિસ્તાર છે ત્યાં સુધી સળિયાની ગતિ થાય એ દરમિયાન લૂપનું ક્ષેત્રફળ વધતું જાય. લૂપનું ક્ષેત્રફળ વધતું જાય અથવા x નું મૂલ્ય વધતું જાય એમ ફ્લક્સ રેખીય રીતે વધતું જાય. એટલે k થી l સુધી સળિયાની ગતિ માટે ફ્લક્સમાં રેખીય વધારો થાય. આવો આલેખ થાય. હવે સળિયો અહીંયા પહોંચી ગયો, અહીંથી આગળ જશે આમ એટલે હવે તો b છે નહીં તો ફ્લક્સ જે વધવાનું હતું એ અહીંયા સુધી વધી ગયું. હવે ભલે સળિયો આગળ જાય ક્ષેત્રફળ એ વધે લૂપનું, પણ b ન હોય તો હવે ફ્લક્સમાં વધારો ન થાય. જેટલું સંકળાવાનું હતું એટલું સંકળાઈ ગયું, હવે વધારો થશે નહીં. તો આ l થી m સુધી ફ્લક્સ એનું જ રહેશે. પછી m થી l સુધી પાછા આવો ત્યાં સુધી કંઈ ફેરફાર થશે નહીં. કેમ કે આટલું રાઉન્ડ થયું ને અહીંથી અહીંયા એટલે l થી m ને m થી l એ દરમિયાન તો b જ નથી તો પછી ફ્લક્સમાં કોઈ વધારો ઘટાડો થાય નહીં.
એટલે L થી M અને M થી L સુધી ફ્લક્સ જે વધી ગયું હતું એટલું ને એટલું અચળ. પછી સળિયો અહીંથી પાછો આવે તો આપણે છેક અહીંયા પાછો લાવવાનો છે. તો આપણે K થી L, L થી M ને M થી L સુધીનો આલેખ દોર્યો. હવે L થી K પાછા આવો, આમ આવો એટલે x નું મૂલ્ય ઘટશે. x નું મૂલ્ય ઘટશે એટલે ક્ષેત્રફળ ઘટશે. ક્ષેત્રફળ ઘટશે એટલે ફ્લક્સ પણ શું થશે? ઘટશે. તો L થી M સુધીની સળિયાની ગતિ દરમિયાન ફ્લક્સમાં રેખીય રીતે ઘટાડો થઈ જશે. જ્યારે સળિયો x બરાબર 0 પર કે K પર આવી જાય એટલે ફ્લક્સ ફરી શૂન્ય થઈ જશે. આમ એટલે ફ્લક્સનો ફેરફાર આવો થાય. બરાબર? આ સળિયાના એક રાઉન્ડ દરમિયાન K થી L થી M થી L થી T. હવે EMF ની વાત કરો. EMF અહીંથી ગતિ લેવાની, અહીંથી આમ જવાનું, આમ પાછું આવવાનું છે. તો અહીંથી ચાલુ કરો તો જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર છે ત્યાં સુધી EMF પ્રેરિત થયા કરશે. અને જે પ્રેરિત EMF પાછો અચળ BVL છે. જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં સુધી સળિયો v જેટલા અચળ વેગથી ગતિમાં તમે જાળવી રાખો છો. તો સળિયાના બે છેડા વચ્ચે પ્રેરિત EMF BVL જેટલું સતત મેળા કરશે. એટલે K થી L સુધીની સળિયાની ગતિ દરમિયાન સળિયાને આમ ગતિમાં આપણે લાવવાનું. K થી L સુધીની સળિયાની ગતિ દરમિયાન ઉદ્ભવતું ગતિકીય પ્રેરિત EMF અચળ. અને લેન્ઝના નિયમ અનુસાર આપણે માઈનસ નિશાની મૂકી તો આપણે નીચે દર્શાવીશું K થી L. આ થયું માઈનસ BVL. બરાબર? પછી જો પછી અહીંયા L સુધી પહોંચી ગયા, L થી M સુધી જાઓ ઈ દરમિયાન શું કોઈ ગતિકીય EMF હશે? તો કે નહીં હોય. આપણે લખ્યું કે 0. અહીંથી અહીંયા સુધી ન હોય અને M થી L સુધી ન હોય. એટલે L થી M થી L નો ગાળો ખાલી રહેશે, કોઈ EMF હશે નહીં. પછી L થી K, આ L થી K, તો L થી K દરમિયાન સળિયાના વેગની દિશા જે પહેલા હતી એના કરતા ઊંધી થઈ ગઈ. EMF મળશે પણ પહેલા મળતું તો એના કરતા EMF કેવું મળશે? વિરુદ્ધ મળશે. આને આપણે અહીંયા દર્શાવી. સમજો તો વાત આવી. સળિયાને તમે અહીંથી અહીંયાથી પાછો લાવો છો એ દરમિયાન જે EMF મળે છે સળિયાની ગતિ સાથે એ આપણે આલેખમાં રજૂ કરવું. અહીંથી ગતિ શરૂ કરાવી x 0 થી x b સુધી લઈ ગયા, EMF મળ્યું -BVL આપણે દર્શાવી. પછી આ L થી M લઈ ગયા તો b નથી એટલે EMF નથી. M થી L સુધી પણ નથી, ખાલી ભાગ રહેશે. પછી L થી K, તો K થી L ની ગતિમાં જે વેગ હતો એના કરતા L થી K ની ગતિમાં સળિયાના વેગની દિશા ઉલટાઈ ગઈ. તો પ્રેરિત EMF ની દિશા પણ ઉલટાઈ જાય. આ આપણે અહીંયા દર્શાવ્યું હતું. તો હવે એ ઉપર દર્શાવ્યું BVL. બરાબર? આ BV. પછી બળની વાત કરો. બળમાં એવી જ રીતે જે બાજુ ગતિ કરાવવાની હોય એ બાજુ બળ લગાવવું પડ્યું હોય ને તો પહેલા આમ બળ લગાવવું પડ્યું હોય. પછી અહીંયા તો કંઈ છે જ નહીં, અહીંયા બળ શૂન્ય. એટલે સુધી જાઓ K થી L, K થી L સુધી બાહ્ય બળ આટલું પૂરું પાડવું પડે. આમ જે બળ લગાવ્યું ને એને આપણે નીચે રજૂ કરીએ. માઈનસ b² L² v/r. આ ગતિ માટે જરૂરી બળ આપણે માઈનસ કહેવાય. તો પછી અહીંથી અહીંયા કંઈ બળ નહીં હોય, અહીંથી અહીંયા કંઈ બળ નહીં હોય. સળિયો પાછો જ્યારે આમ આવે ત્યારે પણ એટલું જ બળ પણ એની વિરુદ્ધ દિશા. એટલે આપણે એને ધન લઈએ ઉપર દર્શાવ. આ ભાગમાં એટલું અચળ બળ લગાડવું L થી K પ્લસ b² L² v/r. અને પાવરમાં કઈ દિશા જેવું નહીં. બરાબર? પાવર એટલે તો એ ઊર્જા વ્યય કહેવાય. એ અદિશ રાશિ છે, એને કોઈ દિશા સાંકળવાની નથી. એટલે પાવર આપણે એક જ બાજુ દર્શાવીશું. અને એ ક્યારે હોય તો કે જ્યારે EMF હોય ત્યારે પાવર વ્યય હોય. E બરાબર એપ્સિલોન I. આ જ્યારે આટલો ભાગ હોય ત્યારે પાવર હોય, પછી તો આ ભાગમાં પાવર શૂન્ય.
અહીંયા સુધી પાવર હોય તો એ આપણે ધનમાં લઈ લઈએ. પાવરને આપણે અહીંયા ઉપર દર્શાવીશું. બરાબર, આ પાવર એટલે K થી L હશે, પછી L થી M કે M થી L માં તો કઈ ફીજ નથી, EMF નથી, તો કોઈ પાવર મળે નહીં. પછી ફરી પાછા વળતી વખતે પણ L થી K. બરાબર, તો આ રીતે આ સૂત્ર થશે. અને પાવરનું મૂલ્ય કેટલું, તો કે આપણે આ સૂત્ર બનાવ્યું અહીંયા. આ પાવર v² L² v² છેદમાં ડાબી બાજુ. બરાબર, હવે આલેખમાં રજૂ કરવાનું. સ્વાધ્યાયમાં છઠ્ઠો દાખલો છે. એક ગૂંચળું છે, ગૂંચળાની ત્રિજ્યા આપી છે 8 સેન્ટીમીટર, કુલ 20 આંટાઓ છે એમાં, અને ગૂંચળું આટલા ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પર સેકન્ડના કોણીય વેગ બરાબર ભ્રમણ કરે છે, એવી રીતે કે જેથી એની ભ્રમણાક્ષ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે. એસી જનરેટરના આ દાખલો. બરાબર, તો પ્રશ્ન છે કે જો પરિપથનો કુલ અવરોધ 10 ઓહ્મ હોય તો પહેલો પ્રશ્ન છે કે અહીંયા ગૂંચળામાં મળતું મહત્તમ પ્રેરિત EMF કેટલું? મહત્તમ પ્રેરિત EMF બોલો કે મહત્તમ AC વોલ્ટેજ કેટલું? આપણી પાસે સૂત્ર છે જ. હવે મહત્તમનો અર્થ છે અહીંયા જે sin ઓમેગા t આવ્યા, આનો જવાબ 1 થાય ત્યારે પ્રેરિત EMF કેવું થાય? મહત્તમ. એટલે મહત્તમ પ્રેરિત EMF સીધું આપણે સૂત્ર લખવું છે તો આ પદ 1 લઈ લેવાનું, એટલે મહત્તમ થઈ ગયું ને, એને b ઓમેગા. બરાબર, એટલે આપણે ડાયરેક્ટ જ લખવું અહીંયા કે મહત્તમ પ્રેરિત EMF એપ્સિલોન 0 એવું નામ આપ્યું, એને b ઓમેગા, એ પાઈ r સ્ક્વેર. બરાબર, આ બધા મૂલ્યો છે. n 20 છે, પાઈ 3.14, r 8 સેન્ટીમીટર એટલે 8 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત નો વર્ગ, b 3 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત, ઓમેગા રેડિયન પર સેકન્ડમાં જાય. બરાબર, કોણીય 50. તો આ થયું મહત્તમ પ્રેરિત EMF કે મહત્તમ AC વોલ્ટેજ. બરાબર, અને જ્યારે ભ્રમણ દરમિયાન ફ્લક્સ શૂન્ય થાય ત્યારે EMF મહત્તમ થાય. આટલું મળે આ પરિસ્થિતિ. જવાબ મેળવો કેટલો આવે છે? રાઉન્ડ કરી લખશો તો આ રીતે મળશે 0.603 વોલ્ટ. હવે બીજો પ્રશ્ન છે સરેરાશ પ્રેરિત EMF કેટલું? આખા એક ભ્રમણ દરમિયાન સરેરાશ પ્રેરિત EMF. એ વાત કંઈક આવી છે જરા. સરેરાશ પ્રેરિત EMF એક ભ્રમણ દરમિયાન ઓમેગા sin ઓમેગા t. બરાબર, આ રીતનું સૂત્ર છે. હવે સરેરાશનો અર્થ આવો થાય, આ રીતે નિશાની લખો એટલે અહીંયા આની નિશાની આવશે. હવે એક વાત તમે આવી ભણશો જો ધ્યાન આપો કે એક આવર્ત પરનું સરેરાશ મૂલ્ય sin વિધેય હોય તો 0 થાય, cos વિધેય હોય cos ઓમેગા t સમય પર આધારિત વિધેય તો આનું પણ એક આવર્ત પરનું સરેરાશ મૂલ્ય 0 થાય. તમે સંકલન લઈને સાબિત પણ કરી શકો, પણ અહીંયા આપણે જરૂર નથી. આપણે જે પર કે sin કે cos વિધેય સમય પર આધારિત હોય તો એક આવર્ત પરનું અથવા તો અહીંયા કહેવાય ગૂંચળાના એક પરિભ્રમણ પરનું સરેરાશ મૂલ્ય 0 થાય. જો કોઈ સૂત્રમાં sin² આવતું તો એક આવર્ત પરનું સરેરાશ મૂલ્ય 1/2 થાય. cos² હોય cos² ઓમેગા t તો આનું એક આવર્ત પરનું સરેરાશ મૂલ્ય 1/2 થાય. આની સાબિતી ગાણિતિક રીતે આપણે આપી શકીએ, બરાબર, પણ અત્યારે આપણે એ સાબિતી નથી આપતા. આ મૂલ્ય સીધા લઈ લઈએ જે જરૂર છે આ સાબિત કરી શકે. અને એસી આના પાછળ ચેપ્ટર છે ને એમાં આ સાબિતી છે, તમે આ ભણશો. જો
આ મૂળ સૂત્ર છે એપ્સિલોન બરાબર NAB ઓમેગા sin ઓમેગા t આનું આપણે એક આવર્ત પરનું સરેરાશ મૂલ્ય લેવું છે તો આ રીતે સંજ્ઞામાં લખાય NAB ઓમેગા NM જ્યારે આટલાનો જવાબ 0 થાય તો આ કાઈ પદનો જવાબ 0 થઈ ગયો ટૂંકમાં sin વિધિ અનુસાર અહીંયા આવર્ત રીતે EMF મળતું હોય તો એક આવર્ત પરનું સરેરાશ મૂલ્ય છે આ કોઈ ક્ષણનું મૂલ્ય નહીં બરાબર આખા એક ભ્રમણ પરનું સરેરાશ મૂલ્ય છે જે શૂન્ય થાય તમે ગાણિતિક રીતે સાબિત કરી શકો એ આપણો દાખલો થશે બરાબર ઇક્વેરેન્ટ તો કે કરી છે અત્યારે આપણે sin ઓમેગા t નું સરેરાશ મૂલ્ય 0 અહીંયા સીધું મૂક્યું અને તમે આલેખ પરથી સમજી શકો છો કે આલેખ પરથી આલેખની રીતે જરા સમજી શકો જો અહીં ધ્યાન આપો આવા આલેખ મળે EMF નું સમયનું તો હવે જો અહીં ધ્યાન આપો કે અડધું ભ્રમણ પૂરું થાય ગયું વી દરમિયાનનો ભાગ આટલો છે ને આલેખ અડધા ભ્રમણ દરમિયાન EMF કેવું છે ધન બાકીના અડધા ભ્રમણ દરમિયાન EMF કેવું છે ઋણ જેટલું ધન છે એવું શું છે ઋણ આમ વિચારો ખાલી સીટ પર પરિણામી તો શૂન્ય થાય ઈ હકીકત સંકલનની રીતે તમે સાબિત કરી શકો sin ઓમેગા t નું તમે 0 થી t ના ગાળામાં સંકલન લો t વડે ભાગી નાખો પદને સરેરાશ મૂલ્ય શોધ્યું તેનો છેલ્લો જવાબ શું આવે એ આપણે બસ અત્યારે આપણે મૂકી દીધું બીજું છે મહત્તમ પ્રવાહ તો મહત્તમ પ્રવાહ ઓહમના નિયમ અનુસાર આવું થશે I બરાબર એપ્સિલોન છેદમાં મહત્તમ લો તો મહત્તમ પ્રવાહ આ જો બરાબર ચોથું છે સરેરાશ પાવર વેવ બરાબર સરેરાશ પાવર વેવ આ રીતે આમ તો આપણી પાસે પાવર વેવ સૂત્ર આ છે ને કે P બરાબર એપ્સિલોન I પણ આ તો ડાયરેક્ટ ક્યારે તો કે DC બરાબર એટલે કે પ્રવાહ સ્થિર રહેતો હોય EMF કેવું હોય સ્થિર હોય જેમ કે ચોક્કસ મૂલ્યનું ગતિ કે EMF મળે છે આપણે સ્થિર પ્રવાહ મળે છે તો અહીંયા પાવર વેવ આપણે એપ્સિલોન I સીધું લખી શકીએ પણ અહીંયા તો આપણે આઉટપુટ જે EMF મળે છે એ AC છે AC તો AC માટે પાવર વેવનું સૂત્ર આવું છે કે મહત્તમ EMF ગુણ્યા મહત્તમ પ્રવાહ છેદમાં 2 અહીંયા RMS મૂલ્ય લઈને કરવું પડે એ આના પછીના ચેપ્ટરની એ વાત છે પણ અહીંયા દાખલો છે તો આપણે એ સૂત્ર સીધું એ આવશે ત્યારે તમને સમજાવો એપ્સિલોન 0 I0 છેદમાં 2 મહત્તમ પ્રેરિત EMF ગુણ્યા મહત્તમ પ્રવાહ છેદમાં 2 આવા AC જનરેટરના આઉટપુટમાં મળતા AC વોલ્ટેજને કારણે મળતો સરેરાશ પાવર વેવ આ ચેપ્ટરમાં સૂત્ર નથી બરાબર આના પછી નથી આ જવાબ આવે કેવો તો